કથાઓ, લોકવાર્તાઓ, હાલરડાઓ જે સાંભળીએ છીએ તેને સંસ્કારોરૂપી સંસ્કૃતિમાં આપણે જે સિંચન કર્યું છે એને પેઢી દર પેઢી કોણે સાચવીને રાખ્યું છે? આપણા ઘરની માતાઓ, દાદીઓ. એટલે જ આપણે જે અત્યારે પશ્ચિમી પોશાક પહેરીએ છીએ, પરંતુ વાર તહેવારમાં પરંપરાગત રીતે પહેરાતા પોશાકો, પૂજા કરવાની રીત, મોરબીની કચ્છ કાઠિયાવાડી વાનગીની સંસ્કૃતિને કોણે જાળવીને રાખી છે? આપણા ઘરની સ્ત્રીઓએ. એટલે જ કહું છું, ન પૂછો એની ધૈર્યની ક્યાં છે સીમા, ઘરે બેસીને જ સાચવી છે એને સંસ્કારોની ગરિમા, એને જ સાચવી છે લોક પરંપરાની અદ્ભુત વાતો. નારી છે તો જ અકબંધ છે આપણો સંસ્કાર સાથેનો નાતો. ઘરમાં રહીને જ તેને વ્રત, વાર, તહેવાર, પૂજા, સંસ્કાર બધાને પેઢી દર પેઢી સાચવીને સંસ્કૃતિનું સિંચન કર્યું છે. આજે જમાનો બદલાયો છે, યુગ પરિવર્તન આવ્યું છે, તો મહિલા પણ ચાર દિવાલોમાંથી બહાર નીકળીને આજે રમતગમતના મેદાનથી લઈને દેશના સીમાડા સુધી પહોંચી ગઈ છે. પાકિસ્તાન દ્વારા જ્યારે આપણા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ઓપરેશન સિંદૂરનો આપણે જે જવાબ આપ્યો તેમાં પણ મહિલા સશક્તિકરણનો ફાળો મોટો હતો. શૌર્યનું પ્રતીક ઓપરેશન સિંદૂરની માહિતી આપવા માટે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ જેવી મહિલા અધિકારીઓ આગળ આવી અને એમણે એ વાતની સાબિતી આપી કે હવે ઘરના સંસ્કારોનું જ નહીં પરંતુ દેશના સંરક્ષણ માટે પણ નારી ઊભી છે. કેમ કે તેને હાથમાં કંકણ નહીં, કમાન પકડી છે. માતાએ પુત્રને નહીં, માતૃભૂમિને જકડી છે. એને કન્યાના હાથમાં એનું સિંદૂર નથી પરંતુ ટ્રિગર પર રાખ ધારી છે. એ જ નારી છે જેણે દેશના ગૌરવની રક્ષા કરી છે. તાજેતરનું જો જે ઉદાહરણ છે આપણી હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળની સશક્ત ટીમે, જેમાં સ્મૃતિ મંથાના અને દીપ્તિ શર્મા જેવી ધુરંધર ખેલાડીઓ સામેલ હતી અને નારી શક્તિનો અનન્ય પરચો આપીને તેમને ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ રોશન કર્યું. હવે એ મહિલાઓએ વર્લ્ડ કપ જીતીને માત્ર એક ટ્રોફી નથી લીધી, પરંતુ આપણા જેવા કરોડો યુવાનોમાં એક આત્મવિશ્વાસનું સિંચન કર્યું છે અને એમણે એ વાતની સાબિતી પૂરેપૂરી આપી છે કે મહેનત અને સમર્પણ થકી વિશ્વના કોઈ પણ મંચ પર ભારતનો ઝંડો લહેરાવી શકાય છે. ઈશ્વરની મહિલાઓએ પણ ટેકનોલોજી અને જ્ઞાનની સંસ્કૃતિને આગળ વધારી છે. નિર્મલા સીતારામન અને દ્રૌપદી મુર્મુ એ પણ દેશના સર્વોચ્ચ સ્થાન પર નેતૃત્વ કરીને દેશની સંસ્કૃતિને આગળ વધારી છે. તાજેતરનું હજી એક ઉદાહરણ આપું છું. આઈપીએસ સોનાલી મિશ્રાએ રેલવે પ્રોટેક્શન ફોર્સમાં પ્રથમ મહિલા જનરલ ડિરેક્ટરની ભૂમિકા પ્રાપ્ત કરી અને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી. હવે રેલવેમાં પણ આપણી રેલવેની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્ત્રીઓ જઈ શકે છે. આનું હજી એક બીજું ઉદાહરણ છે સોનાલી યાદવ, સુરેખા યાદવ. તેમને પણ વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો ચલાવી રહી છે. આ વાતની પુષ્ટિ જ કરે છે કે હવે મહિલાઓ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પણ જઈ શકે છે. પરંતુ આપણી સંસ્કૃતિ પર અત્યારે જો કોઈ સૌથી મોટો કચરો મંડાયેલો હોય ને તો તે છે સોશિયલ મીડિયા. અને આ સોશિયલ મીડિયાના પણ જવાબ રૂપે જો કોઈ એક સશક્ત પરિબળ હોય ને તો તે છે આજની નારી. આજની નારી સાયબર સિક્યુરિટી અને ડિજિટલ એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહી છે અને આગળ પણ વધી રહી છે. આ એ જ નારી છે જે દેશમાં ભવિષ્યમાં આવનારી પેઢીને દોડતા આધુનિકીકરણની સાથે ભારતનો સાંસ્કૃતિક વારસો કેવી રીતે જાળવીને રાખવો ને એ સમજાવશે. કોરોના જેવા કપરા કાળમાં ડોક્ટરો અને નર્સો ની મહિલાઓની ભૂમિકા જે ભજવી છે એને સાબિત કરી છે કે દેશમાં ગમે તેવો મોટો રોગ આવશે પરંતુ તે આરોગ્યની સંસ્કૃતિને હંમેશા જાળવીને રાખશે અને સ્ત્રીઓનું યોગદાન વધારે જ રહેશે. સ્ત્રીઓનું યોગદાન ખરેખર સંસ્કૃતિ અને સંરક્ષણમાં ફક્ત સાચવનારનું જ નથી પરંતુ બનાવનાર અને બદલનાર તરીકેનું પણ છે. તે સમય આવે સંસ્કારનો દીવો પણ પ્રગટાવે છે અને મશાલની જ્યોત પણ કાયમ કરે છે. આના પરથી એ વાત તો સાબિત થાય છે કે આપણે સૌ યુવાનોએ એ વાતના સાક્ષી બનવું જ પડશે કે હવે માત્ર સ્ત્રીઓને માન સન્માન નહીં પરંતુ તેના સ્થાન અને નિર્ણય શક્તિનો પણ અધિકાર આપવો પડશે. અંતમાં એટલું કહેતા મારી વાણીને વિરામ આપીશ કે જ્યાં સચવાય છે સ્ત્રીનું માન અને સન્માન ત્યાં જ બને છે સંસ્કારનું સર્વશ્રેષ્ઠ નિર્માણ. આવો સૌ ભેગા મળીને આ શક્તિને સલામ આપીએ અને ભારતની સંસ્કૃતિને એક નવા શિખર પર વિરામ આપીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.